વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાડવા પ્રોત્સાહિત કરવાના હેતુથી સરકારની સ્માર્ટ ગેમ બપોરના સમયે સસ્તી વીજળી, સવારે અને રાત્રે મોંઘી. રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 6 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે. હજુ પણ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. આ સ્માર્ટ મીટર લગાડવા સામે વિરોધ વંટોળ પણ થઈ રહ્યો છે, પરંતુ રાજ્ય સરકાર સ્માર્ટ મીટર લગાડવા માટે મક્કમ છે. આવા સંજોગોમાં નાગરિકોને સ્માર્ટ મીટર લગાડવા માટે પ્રોત્સાહન મળે અને ગણતરીમાં પણ સ્માર્ટ મીટર જ કરી શકે તેટલા માટે એક રાહત દરખાસ્ત ઝર્કમાં કરી છે. જે પ્રમાણે ગુજરાતના ઉર્જા વિભાગને બપોરના સમયે સોલાર ઉર્જાનું ઉત્પાદન થતું હોવાથી સોલાર ઉર્જાની પડતર કિંમત ઓછી છે. આથી રાજ્ય સરકાર ગુજરાતભરના ઇન્ડસ્ટ્રીયલ અને રહેણાંકીય તમામ ગ્રાહકોને બપોરના 11 થી 3 કલાક દરમિયાન જેટલો વીજ વપરાશ થાય તે વીજ વપરાશ બદલ પ્રતિ યુનિટ 0.45 પૈસા રાહત આપશે. રાજ્યમાં અત્યારે 1.5 કરોડ જેટલા ઇન્ડસ્ટ્રીયલ અને રહેણાંકીય વીજ ગ્રાહકો હોવાનું ઉર્જા વિભાગનું સૂત્રોનું કહેવું છે. આ ગણતરી સ્માર્ટ મીટર મારફતે જ કરી શકાય તેમ છે, જેથી આ યોજના સરકાર મૂકે તો પણ લાભ તેમને જ મળે જેમની પાસે સ્માર્ટ મીટર છે. રાજ્ય સરકારે બંને દરખાસ્તો ઝર્કમાં મૂકી દીધી છે. આ બંને રાહતમાં સરકારે પૈસા ગુમાવવાના છે અને ગ્રાહકોને ફાયદો છે. આથી આ બંને દરખાસ્ત મંજૂર થઈ જશે તેવી આશા ઉર્જા વિભાગને છે. આથી તેનો અમલ આગામી તારીખ 1 એપ્રિલ 2025 થી કરાવવાનું આયોજન છે. જોકે બપોરના સમયની 0.45 પૈસાની રાહત તેવા ગ્રાહકોને જ મળશે જેમણે સ્માર્ટ મીટર લગાડ્યા છે. 2% રાહત પણ તેમના માટે જ છે જેઓ સ્માર્ટ મીટર લગાડશે. એટલે સરકાર સ્માર્ટ મીટર સામેની મુશ્કેલી દૂર કરવા વિવિધ રાહતના પગલાં ભરી રહી છે. આથી સ્માર્ટ મીટર લગાડનાર ગ્રાહકોની સંખ્યા વધે અને વિના વિરોધે સ્માર્ટ મીટરની કામગીરી પૂરી થઈ શકે તેટલા માટે સરકાર બપોરના સમયે વીજ રાહત આપવાનું ઈચ્છે છે તેવું સૂત્રોનું કહેવું છે. આ માહિતી તમને કેવી લાગી અને જો યોગ્ય લાગી હોય તો લોકો સુધી શેર કરજો.